ડભોઈ નગરપાલિકાને જણાવવાનું કે છેલ્લા 7 દિવસથી ડભોઈના તમામ વિસ્તારોમાં આ ગટરના પાણી આવવાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે અને સરકારી દવાખાનામાં 100 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે અને ઝાડા વોમિટની હજુ પણ આગાહી સંભાવના છે। એ કારણે જણાવવાનું કે એ માટે તમે એક્શન લો અને આ વહેલી તકે કામગીરી શરૂ કરે એ માટે નમ્ર વિનંતી કરું છું। આશરે સરકારી દવાખાનામાં 100 જેટલા કેસ નોંધાયા છે અને હજુ પણ આગાડી લોકોને વારંવાર તકલીફ પડે છે। આ પાણીના કારણે લોકો બીમાર વધારે પડે છે અને ઝાડા વોમિટનો વાવર ચાલુ છે। લગભગ આશરે 10 જેટલા વિસ્તારોમાં આ તકલીફ છે। નગરપાલિકામાં રજૂઆત કરેલી છે પણ એમના સરકારી કર્મચારી એક્શન લેવા રાજી નથી। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ઝાડા ઉલટીના કોલરાના શંકાસ્પદ કેસો જોવા મળે છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડીમાં આવે છે, જેમાંથી 7 કેસ અહીંયા દાખલ કરવામાં આવેલ છે આજરોજ અને 4 કેસ એસએસજીમાં રેફર કરવામાં આવેલ છે। અત્યારે તાલુકા હેલ્થની ટીમ, આરોગ્યની ટીમ માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વડોદરાની સૂચનાથી ઘરે ઘર ફરીની પોર્ટ ક્લોરિનેશનની કામગીરી કરે છે, સર્વે કરે છે અને સર્વે કર્યા પછી જે પણ શંકાસ્પદ કેસો મળે છે એમનો રેફર કરે છે સીએચસીમાં અથવા જેના થોડું ઘણું ઝાડા ઉલટી છે એમનો સારવાર આપવામાં આવે છે ઘરે ઘર ફરીની। અત્યારે સર કેટલા શંકાસ્પદ કોલેરાગ્રસ્તના આવ્યા છે અને આગળની કાર્યવાહી શું કરવામાં આવી છે? આગળની કાર્યવાહી એવું છે કે અત્યારે પોર્ટ ક્લોરિનેશન ચાલે છે। શંકાસ્પદ કેસો જે આવે છે એમનો સીએચસીમાં વધારે હોય તો દાખલ કરવામાં આવે છે અને એમનો આઈવી ફ્લુઇડ અને જે બી એન્ટીબાયોટિક સુટેબલ હોય આ ચડાવવામાં આવે છે અને આના કરતાં બી વધારે જો દર્દી સિરિયસ હોય છે એમનો એસએસજીમાં મોટા દવાખાનામાં રેફર કરવામાં આવે છે। ચીફ ઓફિસર ડભોઈ નગરપાલિકાના અહીંયાથી લિખિતમાં જાણ કરવામાં આવેલ છે કે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં બધી જગ્યા ગટર ઉભરાય છે, જેના લીધે પીવાના પાણીમાં મિક્સિંગ થાય છે। આના લીધે આ પરિસ્થિતિ ઊભા થયા છે તો તાત્કાલિક લીકેજ રિપેરિંગ કરવા માટે અને ગટર ના ઉભરાય આના માટે પગલાં લેવા માટે લિખિતમાં જાણ કરવામાં આવેલ છે।